Hello friends, today is our topic about મનુષ્યના પાચન અંગો. મનુષ્યના પાચન અંગો. ઓકે, મનુષ્યના પાચન અંગો જે છે એ શરૂઆત ક્યાંથી થાય છે? સૌથી પહેલે તો મુખ ગુહાથી. ક્યાંથી થાય છે? મુખ ગુહાથી. એનામાં મુખ ગુહામાં શું શું આવેલું હોય છે? દાંત, જીભ અને લાળ ગ્રંથિ. શું આવેલું હોય છે? દાંત, જીભ અને લાળ ગ્રંથિ. ઓકે, મુખ ગુહા પછી ખોરાક ક્યાં જશે? તો કે મુખ ગુહા પછી ખોરાક જે છે એ જશે અન્નનળીમાં. ક્યાં જશે? અન્નનળીમાં. અન્નનળી પછી ખોરાક ક્યાં જશે? તો કે જઠરની અંદર. ક્યાં જશે? જઠરની અંદર. ઓકે, જઠર પછી શેમાં ખોરાક જશે? તો કે નાના આંતરડામાં. ક્યાં જશે? નાના આંતરડામાં. નાના આંતરડા પછી ખોરાક ક્યાં જશે? તો કે મોટા આંતરડામાં. મોટા આંતરડામાં. ઓકે, અને પછી ખોરાક ક્યાં જશે? મળાશય અને મળદ્વારમાં. મળાશય જ્યાં મળ સંગ્રહ થશે અને મળદ્વારમાં. ઓકે, તો આ મનુષ્યના શું થઈ ગયા? પાચન અંગો થઈ ગયા. ઓકે, અને સહાયક પાચન અંગો કયા છે? તો કે લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ. સહાયક પાચક ગ્રંથો કયા છે? સહાયક પાચક ગ્રંથો છે લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ. ઓકે, થેન્ક યુ. તો આપણું શું જોયું આપણે? મનુષ્યના પાચક અંગો કયા કયા છે? 6 અને 3 સહાયક પાચક અંગો. ઓકે.